સર્વેને મારા જય શ્રી કૃષ્ણ. દેવમ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે સાંભળવાના છીએ માર્કંડેય પુરાણમાં આપેલ પિતૃ દેવતાની કૃપા પ્રાપ્ત કરવા માટે, પિતૃ દેવતાની પ્રસન્નતા માટે, તેમના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે સાંભળવામાં આવતું પિતૃ પ્રસન્ન કર સ્તોત્ર. જો આપને આજનો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને પહેલી જ વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનારા તમામ વિડીયો તમને મળતા રહે. ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે જેમ મનુષ્ય જૂના વસ્ત્રો છોડીને નવા વસ્ત્રો ધારણ કરે છે, તેવી જ રીતે જીવાત્મા પણ પુરાનું શરીર છોડીને નવું શરીર ધારણ કરે છે. આ પ્રક્રિયામાં માત્ર મનુષ્યની અવસ્થા જ બદલાય છે. પહેલા તે સૂક્ષ્મ જીવ હોય છે, પછી બાળકનો દેહ ધારણ કરે છે. બાલ્યાવસ્થા, કિશોરાવસ્થા અને ત્યારબાદ યુવાવસ્થા આવે છે અને છેલ્લે વૃદ્ધાવસ્થા આવે છે. વાસ્તવમાં કોઈનો જન્મ કે મૃત્યુ થતું નથી. મનુષ્ય માત્ર દેહ નથી, પરંતુ આત્મા છે. એક શ્રાદ્ધ કર્મ થાય છે જ્યારે મનુષ્યનો દેહ મૃત્યુની અવસ્થામાં આવે છે. મૃત્યુ પછી 16 દિવસ સુધી શ્રાદ્ધ કર્મ ચાલે છે. પોતાના પિતૃઓને શાંતિની પ્રાપ્તિ માટે આ શ્રાદ્ધ કર્મ થાય છે. પિતૃઓની પૂજા કરીને મનુષ્ય આયુષ્ય, યશ, કીર્તિ, સંતાન, સ્વર્ગ, પુષ્ટિ, બળ, શ્રી, પશુ, સુખ, ધન, ધાન્ય પ્રાપ્ત કરે છે. દેવ કાર્યથી પણ પિતૃ કાર્યનું વિશેષ મહત્વ છે. દેવતાઓથી પહેલા પિતૃઓને પ્રસન્ન કરવાથી કલ્યાણ અવશ્ય થાય છે. આ ભાદરવા માસની પૂર્ણિમાથી અમાવસ્યા સુધીના આ 16 દિવસો દરમિયાન તો જો શ્રાદ્ધ કર્મ કરવાથી પિતૃઓ અત્યંત પ્રસન્ન થાય છે. પિતૃઓની પ્રસન્નતા માટે માર્કંડેય પુરાણમાં પિતૃ પ્રસન્ન કર સ્તોત્ર આપેલ છે, જેને સાંભળવા માત્રથી, વાંચવા માત્રથી ભગવાન પિતૃ દેવતાની કૃપા અવશ્ય પ્રાપ્ત થાય છે. પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થવાથી મનુષ્યના જીવનની તમામ આદિ વ્યાધિ ઉપાધિ દૂર થાય છે અને અંતે મનુષ્યને મુક્તિની પ્રાપ્તિ થાય છે. એવો ઉત્તમ આ પિતૃ પ્રસન્ન કર સ્તોત્ર પાઠ છે. તો મિત્રો, ચાલો આપણે પિતૃ પ્રસન્ન કર સ્તોત્રનો પાઠ સાંભળીએ. બોલો પિતૃ દેવતાની જય. જે સૌના દ્વારા પૂજા કરવા યોગ્ય, અમૂર્ત, અત્યંત તેજસ્વી, ધ્યાની તથા દિવ્ય દ્રષ્ટિથી પૂર્ણ રૂપથી સંપન્ન છે, તેવા પિતૃઓને હું સદા પ્રણામ કરું છું. જે ઇન્દ્ર આદિ સમસ્ત દેવતાઓ, દક્ષ, મારીચ, સપ્તર્ષિઓ તથા અન્યોના પણ નેતા છે, એવા દરેક મનોકામનાની પૂર્તિ કરનાર પિતૃઓને હું પ્રણામ કરું છું. જે મનુ આદિ રાજર્ષિઓ, મુનીશ્વરો તથા સૂર્યદેવ અને ચંદ્રદેવના પણ નાયક છે, તેવા સમસ્ત પિતૃઓને હું જળ અને સમુદ્રમાં પણ પ્રણામ કરું છું. નક્ષત્રો, ગ્રહો, વાયુ, અગ્નિ, આકાશ અને દ્યુલોક તથા પૃથ્વીના પણ જે નેતા છે, તેવા પિતૃઓને હું હાથ જોડીને પ્રણામ કરું છું. સદૈવ તેમના આશીર્વાદ મારા પર રહે. જે દેવર્ષિઓના જન્મદાતા, સમસ્ત લોકો દ્વારા વંદિત તથા સદા અક્ષય ફળને આપનાર છે, તેવા પિતૃઓને હું હાથ જોડીને પ્રણામ કરું છું. પ્રજાપતિ, કશ્યપ, સોમ, વરુણ તથા યોગેશ્વરોના રૂપમાં સ્થિત પિતૃઓને સદા હાથ જોડીને સદૈવ પ્રણામ કરું છું. 7 લોકમાં સ્થિત 7 પિતૃગણોને પ્રણામ છે. હું યોગ દ્રષ્ટિ સંપન્ન સ્વયંભૂ જગત પિતા બ્રહ્માજીને પ્રણામ કરું છું. સદૈવ આપના આશીર્વાદ મારા પર બની રહે. ચંદ્રદેવના આધાર પર પ્રતિષ્ઠિત તથા યોગ મૂર્તિધારી પિતૃગણોને હું પ્રણામ કરું છું. સાથે જ
સંપૂર્ણ જગતના પિતા સોમને પણ પ્રણામ કરું છું. સદૈવ તેમના આશીર્વાદ મારા પર બની રહે. અગ્નિ સ્વરૂપ અન્ય પિતૃઓને હું પ્રણામ કરું છું, કારણ કે આ સંપૂર્ણ જગત અગ્નિ અને સોમમય છે. તેમના આશીર્વાદ સદૈવ બની રહે. જે પિતૃઓ તેજમાં સ્થિત છે, જે આ ચંદ્રમા, સૂર્ય અને અગ્નિના રૂપમાં દ્રષ્ટિગોચર થાય છે, તથા જે જગત સ્વરૂપ તેમજ બ્રહ્મ સ્વરૂપ છે, તે સંપૂર્ણ યોગી પિતૃઓને હું એકાગ્ર ચિત્ત થઈને દરેકને વારંવાર પ્રણામ કરું છું. તેમને વારંવાર પ્રણામ છે. તે સ્વધાભોજી પિતૃઓ મારા પર પ્રસન્ન થાય અને તેમના આશીર્વાદ સદૈવ અમારા પર બની રહે. મિત્રો, સ્તુતિ સૌને પ્રિય હોય છે. જ્યારે આપણે ઈશ્વરની સ્તુતિ કરીએ તો ઈશ્વર પ્રસન્ન થાય છે. તેવી જ રીતે જો પિતૃ દેવતાની સ્તુતિ કરીએ તો તેમના આશીર્વાદ પણ અવશ્ય પ્રાપ્ત થાય છે. મિત્રો, આ પાઠ પિતૃઓની કૃપા પ્રાપ્ત કરવાનો એક માર્ગ છે, જેને નિત્ય અવશ્ય સાંભળવો જોઈએ. અને એમાંય આ શ્રાદ્ધના 16 દિવસોમાં તો ખાસ કરીને સાંભળવો જોઈએ, કારણ કે આપણા શરીરમાં આજે જે લોહી વહી રહ્યું છે એ આખરે તો આપણા પિતૃ દેવતાઓનું જ છે. તો આપણે ખાસ કરીને આ દિવસોમાં આપણા પિતૃઓને પ્રસન્ન કરવા માટે આ સ્તોત્ર કરવો જોઈએ. મિત્રો, હું આશા રાખું કે તમને આજનો આ વિડીયો અવશ્ય પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મને સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.